આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ સપના વેચે છે. અનુપમજી, તમે લોકોને મોટા મોટા સપના બતાવો છો, પણ જો તમારું બાળપણ જોઈએ તો તમે તો ફેલિયરની દુકાન હતા. જી તમારી એ દુકાનમાં બધો સામાન હતો. હા. ભણવામાં સારા નહોતા, રમતમાં સારા નહોતા, ચહેરો હીરો બનવા જેવો નહોતો. રજતજી, આ વાતો તમે સાચી કહી કે મારા જીવનમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ગ્રેજ્યુએશન સુધી 38%થી વધારે ક્યારે માર્ક્સ નથી આવ્યા. ચાલો હું તમારી સાથે એક નાનકડી ગેમ રમું છું, તમારી જનતા સાથે. તમારામાંથી 60%ની ઉપર કેટલા લોકોને માર્ક્સ આવ્યા હતા? ઓલમોસ્ટ 100%. સારું, 70થી વધારે કોઈને? 80થી વધારે? તો પણ તમે જનતામાં બેઠા છો, હું અહીંયા બેઠો છું. હું ભણવામાં ઘણો ખરાબ હતો, તો હું શું કરતો હતો, રિપોર્ટ કાર્ડ ઘરવાળા પાસે સાઇન કરાવીને લઈ જવાના હોય છે. તમે પણ લઈ જતા હશો ને હમણાં પણ. તો હું પિતાજીને જોતો હતો કે ક્યારે ઉતાવળમાં હોય ત્યારે હું એમની પાસે રિપોર્ટ કાર્ડ લઈને સાઇન કરાવતો. તો એક દિવસ મેં 9th ધોરણમાં હતો તો હું ઉતાવળમાં એમને એ જતા હતા, તો મને એમને યાદ આવ્યું કે એમના સ્ટોરની ચાવી રહી ગઈ છે. તો એમને થોડો સમય મળી ગયો મારા રિપોર્ટ કાર્ડ વાંચવાનો. તો એમણે કહ્યું, બેટા તું તારા ક્લાસમાં 59th આવ્યો છે? મેં કહ્યું, હાજી. અચ્છા, સ્ટુડન્ટ કેટલા છે? મેં કીધું 60. પછી મને લાગ્યું કે વાટ પડશે, કંઈક બોલશે. તો એમણે કહ્યું કે બેટા એક વાત તો છે, જે પોતાના ક્લાસમાં ફર્સ્ટ આવે છે ને, ભલે રમતગમતમાં કે પછી ભણવામાં, એને હંમેશા ટેન્શન રહે છે કે મારે ફર્સ્ટ આવવાનું છે. જો એ સેકન્ડ પણ આવે છે તો એને લાગે છે કે મારું ડિમોનેશન થઈ ગયું. પણ જે 59th આવે છે એ 40th આવી શકે છે, 36th આવી શકે છે, 24th આવી શકે છે. એક કામ કરજે, આવતી વખતે 40th આવી જજે. પછી એમણે ઘણા કમાલની વાત કરી. એમણે કહ્યું, યાદ રાખજે, ફેલિયર ઇઝ અ ઇવેન્ટ, નેવર અ પર્સન. ઇવેન્ટ ફેલ થાય છે, માણસ ફેલ નથી થતો. હું રમતગમતમાં પણ બિલકુલ સારો ન હતો. ઇનફેક્ટ એક દિવસ મારો 8th સ્ટાન્ડર્ડમાં હું મારા સ્કૂલના ગ્રાઉન્ડમાં દોડી રહ્યો હતો, તો મારા પીટી ટીચરે મને કહ્યું કે તું અટકી જા, એકલો દોડશે તો પણ સેકન્ડ આવશે. અમે ગરીબ પરિવારથી હતા, અને ગરીબ પરિવારમાં સૌથી મોટી વાત એ હોય છે કે તમે સપના ઘણા જોઈ શકો છો, કારણ કે તમને લાગે છે કે એક દિવસ જીવન સારું થઈ જશે. અમે 14 લોકો હતા, એક નાનકડા રૂમમાં રહેતા હતા. આઈ થિંક કઠેરાની થોડો મોટો અહીંયાથી લઈને અહીંયા સુધી એક રૂમ હતો, એક વરંડો હતો, એક કિચન હતું. 14 લોકો, અને અમે ઘણી ખુશીથી રહેતા હતા. તો એક દિવસ મેં દાદાજીને પૂછ્યું, મેં કહ્યું, દાદાજી, આપણે આટલા ગરીબ છીએ, આપણે આટલા ખુશ કેમ છીએ? એમણે ઘણી સરસ વાત કરી. એમણે કહ્યું, બેટા, માણસ જ્યારે ઘણો ગરીબ હોય છે ને, સૌથી સસ્તી વસ્તુ ખુશી હોય છે. તો મારા મનથી ડર જ નીકળી ગયો. અમારે ત્યાં 4 સિનેમા હોલ હતા. સિનેમા જે શાહી સિનેમા, રીગલ સિનેમા, રિબોલી સિનેમા અને રીટસ સિનેમા શિમલામાં. અને શાહી સિનેમામાં 4 આનાના ટિકિટ મળતી હતી, સૌથી સસ્તી હતું. ત્યાં જ્યારે હું જતો હતો સિનેમા જોવા, અને મને લાગતું હતું કે આ જે દુનિયા છે, આ કમાલની દુનિયા છે. એ મને ટ્રાન્સપોર્ટ કરતી હતી કે સપનાની દુનિયામાં. પણ સપના જોવા માટે અને ફિલ્મોમાં જવાનું સપનું જોવા માટે કંઈક તો હોવું જોઈએ. તમે કેવો ચહેરો લઈને મુંબઈ ગયા હતા એ હું લોકોને બતાવવા માંગુ છું. તમે જુઓ જરા, આ 1981નો ફોટો છે. હવે આવો ચહેરો, આવી બોડી લઈને તમે એક્ટર બનવા જતા રહ્યા? હા, આમાં તો હું ચોર લાગી રહ્યો છું. એવું લાગે છે કે આ ચોરી કરીને ભાગ્યો છે. મને ખબર નહોતી કે હું ખરાબ દેખાઉં છું. માણસ ક્યારે પોતાને લાગતું જ નથી કે ખરાબ દેખાય છે, કારણ કે માં જે હોય છે એ કહે છે, બેટા, મારો દીકરો કેટલો સરસ લાગે છે, કેટલો સુંદર છે, હે ને? તો અને બીજી વાત, હું એક્ટર બન્યો ટ્રેનિંગ કરીને. મેં 4 વર્ષની ટ્રેનિંગ કરી હતી, અને ટ્રેનિંગમાં શીખવામાં આવતું હતું કે જો તમે એક્ટર સારા છો તો તમને કામ મળશે. એ વાત અલગ છે. જ્યારે આ તો તમને ઘણી ડિગ્નિફાઈડ, બોલ્ડ લુક લાગી રહી છે. આ બોલ્ડ લુક નથી, આ શેવ્ડ લુક છે. પણ જ્યારે તમારા વાળ નીકળે છે, અડધા અહીંયાથી નીકળે છે, જેમ કે આ ભાઈ સાહેબ બેઠા છે અહીંયા, હા, અડધા અહીંયાથી નીકળે છે. આ હાલતમાં હું ડ્રામા સ્કૂલનું ગોલ્ડ મેડલ લઈને
ગોલ્ડ મેડલિસ્ટ હતો હું. 3 જૂન 1981માં હું બોમ્બે પહોંચ્યો હતો. તો મને લાગતું હતું કે મારી પાસે ગોલ્ડ મેડલ છે, મને કામ આપશે. પણ જ્યારે હું જતો તો લોકોની પાસે કામ માંગવા એ કહેતા હતા કે વાળ તો છે નહીં, તમને કામ કેવી રીતે આપી દઈએ? તમે ગોલ્ડ મેડલિસ્ટ છો, અચ્છા તમે NFDCથી છો, NDPCથી છો, NSDથી છે, કોઈ જાણતું ન હતું. પણ તકલીફ પણ થતી હતી. કોઈ લોકો કહેતા હતા કે તમે કામ કરો, તમે રાઇટર બની જાઓ, તમે આસિસ્ટન્ટ બની જાઓ, વાળ નથી તમારા, વાળ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. તમે ગોલ્ડ મેડલ બતાવતા હતા, એ વાળ જોતા હતા. કરેક્ટ, બિલકુલ. મેં ઘણી કોશિશ કરી વાળ ઉગાડવાની. અચ્છા. મેં અરીઠામાં દહીં નાખીને મેં જમીનમાં રાખ્યા છે. એક હજી મેં ઉપાય કર્યો હતો. મને કોઈએ કહ્યું હતું કે જો તમે ઊંટનું સુસુ લગાવો સાચું છે. તો હું જુહુ બીચ પર જતો રહેતો હતો. મને શું ખબર કે ઊંટ 3-4 દિવસ લે છે સુસુ કરવામાં. આ ફેક્ટ છે, આમાં કોઈ એક્ઝેરેશન બિલકુલ નથી. તો હું દરેક વખતે ઊંટને પાછળ ચાલતો રહેતો, પ્લાસ્ટિકની એક થેલી લઈને. પછી મને એ ન ખબર હતી કે જ્યારે ઊંટ કરે છે તો વરસાદ થાય છે. પણ કંઈ થયું નહીં. મેં તિબેટિયન લગાડ્યું હતું, કંઈ નહીં થયું. પછી આ બધા છતાં પણ મારા વાળ નહીં હોવાને કારણે જ ભટ્ટ સાહેબને હું સારાંશ માટે મળ્યો. તો જે નથી હોતું એ હોય છે. મેં સાંભળ્યું કે જ્યારે તમે ઓડિશન આપવા જતા હતા તો તમારા કાકાની નકલ કરતા હતા. એ કાકા જે દરેક વસ્તુમાં ફેલ હતા. મારા કાકા હતા દ્વારકાનાથજી. એ 8મા ધોરણમાં 7 વખત ફેલ થયા હતા. તો 7મી વાર એમને 9થમાં ધોરણમાં પ્રિન્સિપલે કમ્પલ્સરી ગ્રાઉન્ડ ઉપર પ્રમોટ કરી દીધા હતા, કારણ કે ક્લાસની બાકી બાળકો એમને અંકલ બોલાવવા લાગ્યા હતા. ઇનફેક્ટ આ કિસ્સો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં એક સીનમાં છે, જ્યાં શાહરૂખ ખાનને હું કહું છું કે બેટા અમે તો બધા ઇન્ડિયામાં ફેલ થઈ ગયા હતા, તે તો લંડનમાં ફેલ થઈને બતાવી દીધું. તો જ્યારે હું સેટ પર ગયો લંડનમાં, તો ત્યાં જે ફોટાઓ લગાવ્યા હતા, મેં કહ્યું યશજી હું મારા સાચા સંબંધીઓના ફોટા લગાડી શકું છું અહીંયા, કારણ કે એ બધાની ક્વોલિફિકેશન એવી છે જેવી તમે અહીંયા લગાવી છે. તો એમણે કહ્યું મને શું ફરક પડે છે, હા લગાવી દો. તો જ્યારે સીન શરૂ થયો તો મેં કહ્યું કે જી આ દ્વારકાનાથજી છે, 7મી-8મી વાર ફેલ થયા છે. આ બ્રિજનાથજી છે, જે 9મીમાં 8 વાર ફેલ થયા છે. આ બીજા મોહનલાલજી છે, આ પણ ઘણા ફેલ થયા છે. તો જ્યારે ફિલ્મ રિલીઝ થવા પર આવી ગઈ તો મેં રિયલાઇઝ કર્યું કે મરી ગયા આ તો બધા મારા સંબંધીનું અપમાન કરી દીધું મેં કાકાઓનું. તો હું શું કરું? તો મેં બધાને ચિઠ્ઠી લખી, કાકા સોરી માફ કરજો, મેં તમારું નામ લીધું છે, પ્લીઝ 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 સોરી, મને માફ કરી દેજો. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ બધાએ મને ચિઠ્ઠી લખી, થેન્ક યુ યાર બેટા, તે અમને ફેમસ કરી દીધા. જ્યારે તમે સફળ થઈ ગયા, સ્ટાર બની ગયા, તો તમારા ફાધર તમારી ફિલ્મો જોતા હતા, પસંદ કરતા હતા? મારા પિતા મારા સૌથી મોટા ફેન હતા. મારા પિતા મારી ખરાબમાં ખરાબ ફિલ્મ જોઈને એમ બેસતા હતા કે જેમ શું વાત છે બેટા, શું કમાલ કરી છે. ફ્લાઇટમાં ન જતા હતા, એમને ફ્લાઇટ જવાનું સારું નહોતું લાગતું, તો એ ટ્રેનથી જતા હતા. અને ટ્રેનમાં કહેતા હશે પોતાના કમ્પાર્ટમેન્ટ લોકોને કે અનુપમ ખેર મારો દીકરો છે. તો એ કહેતા હતા ટ્રેનમાં કેમ જઈ રહ્યા છો, એક સાયકોલોજીકલ ફિલિંગ થાય છે લોકોની. તો મને રાત્રે 2-2:30 વાગે ફોન આવતો હતો પિતાજીનો, યાર આ બીટુ, મારું ઘરનું નામ બીટુ છે, આ બીટુ આ મારી સાથે મલ્હોત્રા સાહેબ બેઠા છે, એ વિશ્વાસ નથી કરતા તું મારો દીકરો છે, તું વાત કર. હું વાત કરું હમણાં? હાજી કોણ બોલી રહ્યું છે? મેં કહ્યું અનુપમ ખેર. અમને કેવી રીતે ખબર? ડાયલોગ સંભળાવ. રાત્રે 2:30 વાગે मैं राणा विश्व प्रताप सिंह डॉक्टर डैंग डॉक्टर डैंग को आज पहली बार किसी ने थप्पड़ मारा है. इस थप्पड़ की गूंज सुनी तूने? अब जब तक तुम जिंदा रहोगे इस गूंज की गूंज तुम्हें सुनाई देगी. ઠીક છે, આજે આવે ખબર પડી ગઈ કે તમે અનુપમ ખેર છો. મારા ફાધર પાસે એક સંદૂક હતી. એ સંદૂકમાં કોઈને પરવાનગી ન હતી કે સંદૂક જુએ. એક ટીનનું સંદૂક હતું જે જૂના જમાનામાં. તો મારી માં પૂછતી હતી કે આમાં શું છે, તો કહેતા નહીં કે કોઈને ખબર નથી. પછી જ્યારે એમનું મૃત્યુ થયું 10 ફેબ્રુઆરી 2012માં, તો અમે ડિસાઇડ કર્યું કે હવે આ સંદૂકનું શું કરવું છે. તો મારી માએ કહ્યું કે નહીં, હું જોવા ઈચ્છું છું કે આમાં રાખતા હતા શું. તો અમે સંદૂક ખોલ્યું અને સંદૂકમાં મારી બધી પ્રેસ કટિંગ્સ,
છાપાઓની, મેગેઝિનની, મારા કાર્ડ, મારી નાની ટ્રોફીના ફોટોગ્રાફ્સ એ રાખેલા હતા એમાં. અને ખરાબમાં ખરાબ રિવ્યૂને પણ અંડરલાઇન કરતા હતા. અનુપમ ખેર, જ્યાં નામ હોય એને અંડરલાઇન કરતા હતા. તો આ હતો મારા ફાધરનો પ્રેમ મારા માટે. હું શું કહું હવે? તો જતા પહેલા કંઈક હા, કહીને ગયા તમને? મારા ફાધર અનફોર્ચ્યુનેટલી એમને એક વિચિત્ર બીમારી થઈ કે હી સ્ટાવ ટુ ડેથ. ભૂખા જ રહ્યા એમને કોઈ એવી ફિલિંગ્સ થઈ કે એમને જમવાનું જે છે એ રીતિ લાગતું હતું અને પાણી જે હતું એ એસિડ લાગતું હતું. તો હી કુડ નોટ ઈટ. એમને ખાવાનું આપતા હતા તો ફેંકી દેતા. એ ઘણા નબળા પડી ગયા હતા. ડૉક્ટર્સે કહ્યું કે એમને ઘરે લઈ જાઓ, રાહ જુઓ હવે એમના જવાનો જ્યારે સમય આવશે. તો હું મારા ભાઈને કહેતો હતો કે ભાઈ જો એ જ્યારે કંઈ કહેવા ઈચ્છતા હોય તો એમને બોલાવી લેજે. તો હું ડેવિડ ધવન સાહેબના દીકરાના લગ્ન, રોહિતના લગ્નમાં ગોવા પહોંચ્યો. તો મારા ભાઈને ફોન આવ્યો કે કંઈ કહેવા ઈચ્છે છે. તો હું સીધો ફ્લાઇટ લઈને પાછો આવ્યો. તો એ સૂતેલા હતા, ઘણા જ નબળા હતા, ફેલ હતા. અને આમ છાતી પર એમની પેપર હતું અને પેપર પર એક પેન હતી, પણ તો એમણે બોલી ન શકતા, હિંમત નહોતી. અને એમણે આમ પેપર પર કંઈક લખવાનું શરૂ કર્યું અને મને આમ ઘણા જ ખાસ અંદાજમાં જોઈ રહ્યા હતા અને ઘણી વાર સુધી લખતા રહ્યા. 10-15 મિનિટ સુધી લગ્યું કે લખતા રહ્યા. અને પછી એમણે કાગળ કહ્યું કે ઊંચકી લે અને હવે મને જોઈ રહ્યા છે કે હવે મેં જે લખ્યું છે એનો જવાબ આપ. તો જ્યારે મેં કાગળ જોયું તો એમાં શબ્દો નહોતા, માત્ર લાઈનો હતી, કેમ કે એમની શક્તિ નથી કે શબ્દને બનાવી શકે. તો મને લાગ્યું કે હું શું જવાબ આપીશ, આમાં તો કંઈ પૂછવો ઈચ્છે છે. તો મેં ઘણો જનરલ જવાબ આપ્યો. મેં કહ્યું, હા પપ્પા, બિલકુલ તમે ઠીક કહી રહ્યા છો, એવી શું વાત છે, બિલકુલ. તો એ થોડા નિરાશ થઈ ગયા. તો એમણે મને આમ પોતાની પાસે બોલાવ્યો અને મારો કાન જ્યારે મેં એમના મોઢા પાસે મૂક્યો, તો જે માણસ આગલી 20 મિનિટમાં જવાના હતા, એમના લાસ્ટ જે 2 શબ્દો હતા મારા કાનમાં, લીવ લાઈફ, લીવ લાઈફ. આ હતા જે માણસ in another 20 minutes he is going to die. His last words to his son were, better live life. આનાથી વધારે મને કોઈ શું લેસન આપી શકે છે? અને આનાથી વધારે કોઈ દીકરો શું કરીને બતાવી શકે? શું કરી શકે છે? એટલે હું દરેક ક્ષણે, દરેક પળે જીવીને બતાવું છું. તમારી આ ભાવનાઓ સમજી શકાય છે. આ પિતાને યાદ કરીને કેવું દુઃખ, કેવી તકલીફ થાય છે. અને એટલે જ જતા પહેલા એટલું મોટું લેસન આપ્યું મને. મારી આંખો એટલે નથી ભરાઈ આવતી કે ઓફકોર્સ પિતાજીના જવાનું, માતાજીના જવાનું, કોઈના પણ જવાનો અફસોસ થાય છે. બટ હી વોઝ એન ઓર્ડિનરી મેન. હી વોઝ નોટ મારા ગ્રેન્ડફાધર એક્સ્ટ્રાઓર્ડિનરી હતા. એ ઘણા મોટા સ્કોલર હતા, યોગા ટીચર હતા. મહાભારત, રામાયણ એમની પાસે મેં શીખ્યા. પણ મારા પિતા ક્લર્ક હતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. પણ પણ એમને જે લેસન જે તમને એ આપીને ગયા, તમે તો એને જીવ્યા. તમારા કરતા વધારે હું જોઉં છું તમારી માતાજી આજકાલ વધારે જીવે છે. હા, એ સ્ટાર બની ગયા છે. ઘણી મોટી, મારા કરતા વધારે પોપ્યુલર છે મારા માતાજી. દુલારી રોક્સ. એ એટલે એવું થયું. તો જ્યારે એમની મૃત્યુ થયું તો મારા માતા પિતાના લગ્નને 59 વર્ષ થયા હતા. દે વેર મેરીડ ટુ ઈચ અધર ફોર 59 years. અને મને લાગ્યું કે હવે જ્યારે કોઈને ગુમાવે છે, કોઈ પોતાના પોતાને કે પત્નીને, તો એ માત્ર પતિ કે પત્ની નથી હોતા, એક દોસ્ત ગુમાવે છે, એક પાર્ટનર ગુમાવે છે, એક આદત ખોવે છે. તો મેં વિચાર્યું કે હવે મારી માં કેટલા વર્ષ કેવી રીતે રહેશે મારા મા બાપ, મારા પિતાજીના વગર. તો પછી મેં માતાજી સાથે વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા. એમ જ એક દિવસ આમ બેઠો હતો તો મેં કહ્યું કે ચલો આમાં કંઈક બોલો. તો એમણે મને કહ્યું, બકવાસ નહીં કર, એક ઝાપડ પડશે. તો લોકોને સારું લાગ્યું કે અનુપમ ખેરને પણ કોઈ આવું કહેવા વાળું છે. તો એ પોપ્યુલર થતા ગયા બિકોઝ લોકોએ પોતાની માને એ વિડીયોઝમાં જોઈ. અને હવે એ મને કહે છે કે હું શાક લેવા જાઉં છું, મંદિરે જાઉં છું, માસ્કની પાછળથી પણ ઓળખી લે છે, મારી સાથે ફોટો પડાવવા લાગે છે. તો શું કામ કરે છે, કેમ આવું કરે છે, મારા ફોટા નાખે છે. પણ એનાથી 1% કે 2% લોકોને ફરક તો પડ્યો છે કે મા બાપ જે છે એ ઘરના ફર્નિચરનો ભાગ નથી. હવે બધા પોતાના મમ્મીઓની રીલ બનાવી રહ્યા છે. જી, બધા લોકો પોતાની મમ્મીની રીલ બનાવી રહ્યા છે.
મારી સારી વાત છે એ એવું છે કે અને બધી વાતો કહી દે છે. તમારી મમ્મી મેં જોયું કે કહે છે કે આ નાનપણમાં ચાંદીનો સિક્કો ગળી ગયો તો પછી કઈ રીતે કાઢ્યો તો એને. જી તમે ક્યાંથી રિસર્ચ કરો છો આ બધી વસ્તુઓ? હા આને કહેશો તમે? એ કેવી રીતે કહું? નહીં, મારી એક વાર સ્કૂલમાં એક કોઈ આવ્યા હતા મહાનુભાવ, તો ટીચરે કહ્યું કે ભાઈ કાલે બધા પોતાના ઘરેથી લોટ ચોખા દાળ પૈસા ને આવું બધું લઈને આવી જજો. તો મારા પિતાજીએ મને 5 પૈસા આપ્યા હતા. તો જ્યારે હું સ્કૂલમાં ગયો તો મેં જોયું કે ઘણા લોકો કંઈ નથી આપી શકતા ભાઈ સાહેબને, અને ટીચર નથી કંઈ હતા. તો મને લાગ્યું કે આ 5 પૈસા પણ હું શું કામ આપું? હા, તો મેં 5 પૈસા રાખી લીધા. 5 પૈસામાંથી મેં 2 પૈસાની મેં ચૂરણ લીધા અને 3 પૈસાનો મેં સિક્કાને દફતરમાં મૂકી દીધો. સાંજે જ્યારે હું ઘરે ગયો તો હું ભૂલી ગયો કે 3 પૈસાનો સિક્કો ત્યાં છે, તો રબર નહીં મળી રહ્યું. તો મેં આમ ઝટક્યું, જોયું કે 3 પૈસા નીકળ્યા. પૂછ્યું આ ક્યાંથી આવ્યા? મેં કહ્યું કે હે આ ક્યાંથી આવી ગયા? આ કેવી રીતે? એણે કહ્યું જુઠ્ઠું નહીં બોલ, સાચું બોલ. તો મેં કહ્યું કે આમ થયું, સાધુજીના પૈસા હતા એ જે આવ્યા હતા તો બધાએ નહીં આપ્યા, તો મેં પણ નહીં આપ્યા. તો એમણે મને નાગો કર્યો અને બહારથી બીછી બુટી આવતી હતી જેને લગાડવાથી ફોલ્લાઓ થતા હતા, એ લગાવી અને ઘરની બહાર કાઢી મૂક્યો. બટ દેટ વોઝ વન લેસન જેને કારણે મેં ઘણું ઓછું જૂઠું બોલ્યું છે લાઈફમાં. કારણ કે માની એ બીછું બુટી મને હંમેશા યાદ રહે છે, યાદ આવે છે. આજે પણ એટલા જ સ્ટ્રિક્ટ છે જેવા પહેલા હતા? નહીં, આજે એ મને રોજ સવારે 8 વાગે ફોન કરે છે, તું ઠીક છે ને? હા મમ્મા ઠીક છું. ફર્સ્ટ ક્લાસ કેમ નથી બોલતો? કે ક્યારેક મેં કહ્યું હશે કે હું ફર્સ્ટ ક્લાસ છું. કેવો છે? ફર્સ્ટ ક્લાસ છું. તો ઠીક છે એમ કહ્યું કે ફર્સ્ટ ક્લાસ કેમ નહીં? આજે સવારે 8 વાગે ફોન કર્યો. મેં કહ્યું કે હું તમારા શો માટે જઈ રહ્યો છું. તો ઘણી ખુશ થઈ. અચ્છા, વેરી ગુડ વેરી ગુડ. એમને લાગે છે કે હવે સફળતા પર પહોંચી ગયો છે, આનો બીજી વાર આ શો થઈ રહ્યો છે. સિરિયસલી તમારો શો માપદંડ છે પ્રગતિનો. મેં તમારો શો પહેલા 15 વર્ષ પહેલા કર્યો હતો, તો એમને લાગ્યું કે મારું 15 વર્ષ સુધી કંઈ થયું જ નથી. તો મને લાગે છે કે મા બાપ જ જે છે એ તમને સેલ્ફલેસલી પ્રેમ કરે છે. ના, જેમ તમે તમારી મા વિશે જણાવ્યું, મારું આ સૌભાગ્ય છે આ દેશમાં જે માઓ છે, દાદીઓ, નાનીઓ, દાદા, નાના, જે એ જનરેશનના લોકો છે એમનાથી મને ઘણો પ્રેમ મળ્યો છે. જી. અને આપ કે અદાલત જો આટલો મોટો શો બન્યો તો એમને કારણે બન્યો. બિલકુલ સાચું કહી રહ્યા છો તમે, બિલકુલ સાચું કહી રહ્યા છો તમે. ઓફકોર્સ. જનતામાંથી હવે 1-2 સવાલ લઈ શકીએ? સર, મારો સવાલ એ છે કે આજકાલ આપના બોડી બિલ્ડિંગ્સના વિડીયો ઘણા વાયરલ થઈ રહ્યા છે, તો શું 70 વર્ષની ઉંમરમાં પણ બોડી બનાવી શકાય છે? એમને શંકા છે કે આ બનાવવામાં આવી રહી છે કે માત્ર વિડીયો બની રહ્યા છે? નહીં. હું હમણાં અહીંયા કપડે નહીં કાઢી શકું. મને લાગતું હતું કે મને હંમેશા એક્ટિંગના વિશે પૂછે, વાળુના વિશે પૂછે, જૂના ફોટાઓના વિશે પૂછે, પણ હું ઈચ્છતો હતો કે કોઈ મારી બોડીના વિશે પણ પૂછવાનું શરૂ કરી દે. માત્ર બોડી તો જે ઓબ્વિયસ છે કે સલમાન સાહેબ છે, અક્ષય કુમાર છે, એ મારી પાછળ પડેલા હતા કે યાર તમે કરો, તમે આટલા સારા એક્ટર છો, કરો. તો હું હવે ડાયટ પણ ઠીક રીતે કરું છું અને હું વર્કઆઉટ પણ કરું છું, યોગા પણ કરું છું, જેથી આપકી અદાલતમાં મને આવો સવાલ પૂછી શકાય. તમને તો સ્વિમિંગ પણ નહોતું આવડતું? લાસ્ટ યર મને એક ફિલ્મ મળી વિજય 69, જેમાં હું ટ્રાયલોથોન લડી રહ્યો છું. ટ્રાયલોથોન એમ થાય છે કે તમે અમુક કિલોમીટર તરવાનું હોય છે, અમુક સાયકલ હોય છે અને અમુક દોડવાનું હોય છે. મને તરવાનું નહોતું આવડતું, મને પાણીમાં ઘણો ડર લાગતો છે. તો પછી મને લાગ્યું કે હું કેવી રીતે આવી ફિલ્મ કરી શકું છું. તો મેં 68 વર્ષની ઉંમરમાં તરવાનું શીખ્યું અને મેં એ ફિલ્મમાં જેટલા પણ તરવાના સીન છે મેં પોતે કર્યા છે. તો માણસ કંઈ પણ કરી શકે છે. ઓશોની ઘણી સરસ કહેવત છે, આચાર્ય રજનીશ. If you try, you risk failure. If you don't, you ensure it. આપણે જો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે છે આજકાલ, હું જોઉં છું, એમને બધું જ આવડવું જોઈએ. એમની બોડી પણ સારી હોવી જોઈએ, એમને ઘોડસવારી પણ આવડવી જોઈએ, એમને એક્ટિંગ પણ આવડવી જોઈએ. જેને માટે આવ્યા છે. એક દિવસ હું યશજીના ઘરે બેઠો હતો, યશ ચોપડાજીના ઘરે, તો એક મેનેજર કે સેક્રેટરી આવ્યા, કહેવા લાગે કે મુંડા તૈયાર હે. તો કહ્યું કઈ રીતે? તો કહ્યું સાયકલિંગ પણ આવડી ગઈ છે, ઘોડીસવારી પણ આવડી ગઈ છે, બોક્સિંગ પણ આવડી ગઈ છે. પૂછ્યું એક્ટિંગ? તો કહ્યું કે એના માટે મહેનત કરી રહી છે. જો તમારી સાથે સારી વાત એ છે કે તમે આટલી ફિલ્મો કરી છે જી, કે દરરોજ ટીવી પર, મોબાઈલ પર
આઈપેડ પર કોઈ માણસ ક્યાંય જોઈ રહ્યો હોય, અનુપમ ખેર ફિલ્મમાં જરૂર દેખાય છે. કોઈ ને કોઈ ફિલ્મમાં તો હોવ જ છો. હા, મારાથી બચી નહીં શકે કોઈ માણસ. મારી માં મારા ભાભી સાથે શરત લગાડે છે કે આજે પિક્ચર હશે કે નહીં, અને હંમેશા મારી માં જીતે છે કોઈને કોઈ ચેનલ પર. આટલી બધી 540 ફિલ્મો કરી ચૂક્યો છું. ક્યાં બચશો તમે મારાથી? હું તો તમારા જીવનનું એક અભિન્ન અંગ છું. હું તમારામાંથી કોઈના કાકા છું, તમારામાંથી કોઈનો પિતાજી છું, કોઈનો મામા છું. અરે આ જે દિલ છે ને, દિલ, હા, આ દિલ મારા કાકા કહેતા. મારા કાકા ઘણા કંજૂસ હતા. દ્વારકાનાથજી જેવી 8મીમાં 7 વાર ફેલ થયા હતા. મારા બધા કેરેક્ટર મારા સંબંધીઓથી જ મને મળ્યા છે. મારા કાકા પાસે જ્યારે પૈસા માંગતા હતા ને તો આમ કરતા હતા, નહીં એવી વાત નહીં કરવાની, આવી વાત નહીં કરવાની બેટા, નહીં બેટા, નહીં, આવું નહીં કર બેટા. તો જે એમની જે મૂછો લગાડી, બીજું જે બેટાવાળું કેરેક્ટર, એ પણ મારા કાકા હતા. એટલે મેં શું શું કર્યું હતા. મેં સાંભળ્યું કે એમણે લગ્ન પણ ઘણા મોડા કર્યા હતા. જી કાકા દ્વારકાનાથજી જ્યારે 45 વર્ષના થઈ ગયા તો એમણે, મારી સંતોષ મારી કાકી હતી, એમની ઉંમર હશે કંઈક 20-22 વર્ષની. તો મારા કાકાની આદત હતી કે એ ગુસ્સામાં એમની આંખો બંધ થઈ જતી હતી, અને કાકી ઘણી ચુલબુલી હતી. તો એ એમની સાથે રમતી હતી, એટલે મજા લેતી હતી. તો જેવા એ કાશ્મીરીમાં કંઈ બોલતા હતા, ધ મોસ્ટ ફનીએસ્ટ સાઇટ ઓફ માય લાઈફ, અમે બધા છોકરાઓ જોતા હતા. એ કાશ્મીરીમાં ખીજવાતા હતા તો આંખો બંધ થઈ જતી હતી. તો મારી કાકી અહીંયાથી અહીંયા પહોંચી જતી હતી. જેમ મારા બધા કોમિકલ કેરેક્ટર જે છે, ક્યાં તો મારા સ્કૂલના ટીચર હતા અથવા મારા ફેમિલી મેમ્બર હતા. અમારા એક ટીચર હતા રજતજી, જે કહેતા હતા ક્લાસમાં આવતા જ કે જેમને યાદ છે એ બેસી રહો, જેમને યાદ નથી એ ઊભા થઈ જાઓ, યાદ નથી અને ઊભા થઈ ગયા તો 4 દંડા પડશે, યાદ નથી અને બેસી રહ્યા તો 8 દંડા પડશે. તો મને યાદ હોય કે ન હોય, હું ઊભો થઈ જતો તો ચૂપચાપ 4 દંડા ખાઈ લેતો. તો સ્કૂલના જમાનામાં મેં એટલા દંડા ખાધા છે, જો ભારત સરકારને ખબર પડશે તો મને સ્વતંત્ર સેનાની ઘોષિત કરી દેશે. એક્ટિંગનું જે બેસ્ટ મટીરિયલ છે ને, એક્ટિંગનું બેસ્ટ મટીરિયલ એ તમારી આસપાસ જ મળે છે. જેમ કે પેલા ભાઈ સાહેબ જે ત્યાં બેઠા છે, એ દરેક વાતમાં આમ કરી રહ્યા છે. એમને હું ગમી રહ્યો છું. હવે જો હું કોઈ પિક્ચરમાં હું તમને આમ કરતો મળી જાઉં તો સમજી જજો કે આ ભાઈને આ સાહેબની ટ્રિબ્યુટ છે. અનુપમજી, સત્ય એ છે કે તમે તમારા ફેલિયરને તમારી તાકાત બનાવી. તમે જ્યારે ફેલ થયા તમે એને સક્સેસ સ્ટોરીમાં કન્વર્ટ કર્યા. આ તમારી ઘણી મોટી તાકાત છે અને હું કોમ્પ્લિમેન્ટ આપવા માંગુ છું તમને. જી, થેન્ક યુ વેરી મચ.